નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પીએમ કિસાનના 2000ના હપ્તા માટેના નવા ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. પીએમ કિસાનના નવા નિયમો મુજબ આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે તથા ફોર્મ કેવી રીતે ભરવાનું થાય છે અને ફોર્મ ભરવા માટે કયા જરૂરી ડોક્યુમેન્ટ છે તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. તેના માટે સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલની બેલ આઇકોન ઓન કરી દો. પીએમ કિસાન યોજના અંતર્ગત 6000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થાય છે ને આ 6000 રૂપિયા તમને 2000ના 3 હપ્તા પ્રમાણે આપવામાં આવે છે. આ નિયમ મુજબ કયા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે છે તો જેમની વારસાઈ 1 ફેબ્રુઆરી 2019 પહેલાં થયેલી હોય, એટલે કે જે પણ ખેડૂતોએ જમીનમાં નામની વારસાઈ 1 ફેબ્રુઆરી 2019 પહેલાં થઈ હશે તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે ને જેમની પણ વારસાઈ 1/2/2019 પછી હયાતીના હકમાં થઈ હશે તો તેઓ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. ત્યારબાદ જો કોઈ ખેડૂતના વારસાઈ માતા પિતાના અવસાન પછી થઈ હોય તો તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. ત્યારબાદ ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તો સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે અને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક પણ હોવો જરૂરી છે. ત્યારબાદ તમારા 7/12ના ઉતારાની જરૂર પડશે. જે તારીખે તમારી વારસાઈ થઈ હોય તે વારસાઈની નોંધની જરૂર પડે છે અને જો તમારી વારસાઈ માતા પિતા અથવા તો પતિના મરણના કિસ્સામાં થઈ હોય તો તમારે તેમનું આધાર કાર્ડની પણ જરૂર પડી શકે છે. ત્યારબાદ માતા પિતા અથવા તો પતિનો મરણના દાખલાની જરૂર પડશે. બેંક પાસબુકની જરૂર, જેમાં તમારે આધાર ડીબીટી હોવું જરૂરી છે. ત્યારબાદ તમારે ખેડૂત નોંધણી કરેલ હશે તો જ તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો ને ચાલુ મોબાઈલ નંબરની પણ જરૂર પડે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની થશે તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને પીએમ કિસાન લખવાનું છે. ત્યારબાદ આ પ્રકારની વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રકારની એક નવી વિન્ડો ઓપન થઈ છે, જેમાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનું ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક આવી વિન્ડો ઓપન થશે, જેમાં સૌપ્રથમ તમારે તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર તમે આધાર કાર્ડ સાથે લિંક સિવાયનો નંબર પણ લખી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે જે પણ સ્ટેટ છે, આપણે ગુજરાત છે તો આપણે ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે ને અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે તે અહીંયા લખી દેવાનો છે ને ગેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ એક 4 અંકનો ઓટીપી જે મોબાઈલ નંબર તમે નાખ્યો છે તેમાં ઓટીપી આવશે. ઓટીપી અહીંયા આપણે દાખલ કરી દેવાનો છે ને અહીંયા તમારું જે પણ ફાર્મર આઈડી છે તે ફાર્મર આઈડી આવી જશે ને જો તમારા મોબાઈલમાં ઓટીપી ના આવે તો તમારે રિસેન્ટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા જે કેપ્ચા કોડ આપેલ છે તે ફરીવાર અહીંયા પર લખવાનો છે. કેપ્ચા લખશો એટલે તમારે અહીંયા રજિસ્ટ્રેશન ટાઈપમાં રેગ્યુલર રજિસ્ટ્રેશન ટાઈપ લેન્ડ બિફોર આફ્ટર 1 ફેબ્રુઆરી 2019 સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા ગેટ આધાર ઓટીપીનું ઓપ્શન આવે છે તેના પર તમે ટિક કરશો એટલે જે પણ આધાર કાર્ડ નંબર તમારા મોબાઈલ સાથે લિંક છે તેમાં એક 6 અંકનો ઓટીપી આવશે. ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. ત્યારબાદ અહીંયા બોક્સ પર તમારે ટિક કરી દેવાનું છે અને આધાર ઓથેન્ટિકેશનમાં ક્લિક કરવાનું છે. આધાર ઓથેન્ટિકેશન થઈ ગયા બાદ અહીંયા સેલ્ફ ફાર્મર રજિસ્ટ્રેશન ડિટેલ્સ આવી જશે, જેમાં અહીંયા તમારું નામ, તમારા પિતાનું કે પતિનું નામ આવી જશે, તમારું જે પણ એડ્રેસ છે તે એડ્રેસ આવી જશે, પિનકોડ નંબર આવી જશે, મોબાઈલ નંબર, જન્મ તારીખ, અહીંયા તમારી ફાર્મર આઈડી પણ આવી જશે. ત્યારબાદ અહીંયા કેટેગરી ઉપર તમારે ટિક કરવાનું છે, જેમાં SC ST જનરલ કે અધર્સ જે પણ કેટેગરી તમારે લાગુ પડે છે તે કેટેગરી તમારે અહીંયાથી સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તમારે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ અહીંયા તમારે પીએમ કિસાન મનધન યોજનાનો લાભ લેવો છે. પીએમ કિસાન મનધન યોજના અંતર્ગત જે પણ ખેડૂતોની આવક મર્યાદા ઓછી છે તેઓને 60 વર્ષની ઉંમર પછી પેન્શનનો લાભ આપવામાં આવે છે.
તે યોજના છે. અહીંયા તમારે યોજનાનો લાભ ના લેવો હોય તો તમારે નો સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ ફેમિલી ડિટેલ્સમાં અહીંયા તમારે મેરિટલ સ્ટેટસમાં જો તમે સિંગલ છો તો તમારે સિંગલ સિલેક્ટ કરવાનું છે. ને જો તમે લગ્ન કરેલા હશે તો જો કોઈ લેડીઝ ફોર્મ ભરતા હશે તો તેમના પતિના આધાર કાર્ડની ડિટેલ્સ લખવાની આવશે. પુરુષ ફોર્મ ભરાઈ રહ્યા છે તો તેમના પત્નીનો આધાર કાર્ડની ડિટેલ્સ લખવાની આવશે. ત્યારબાદ નીચે જશો એટલે લેન્ડ ડિટેલ્સ એઝ પર ફાર્મર આઈડી એટલે કે ખેડૂત નોંધણીમાં તમારી જે પણ વિગતો છે તે વિગતો અહીંયા આવી જશે. અહીંયા તો સૌપ્રથમ તો તમારે જો એક જ નામ હોય જમીનમાં તો તમારે સિંગલ સિલેક્ટ કરવાનું છે ને એક કરતાં વધારે તમારે નામ હોય તો તમારે જોઈન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ જો તમારે એક કરતાં વધુ નામ હોય તો તમારું નામ જે પણ ખાનામાં હોય તેમાં તમારે અહીંયા સિલેક્ટ પર ઓકે કરી દેવાનું છે એટલે તમારું નામ સિલેક્ટ થઈ જશે. ત્યારબાદ તમારે જમીનની કેટલીક વિગતો પણ દાખલ કરવાની આવે છે જેમાં એડ લેન્ડ ડિટેલ્સમાં સૌપ્રથમ તમારો 7/12નો ખાતા નંબર લખી દેવાનો છે. અહીંયા તમારે પહેલેથી જ આફ્ટર વાળી તારીખ સિલેક્ટ કરેલા આવશે. ત્યારબાદ તમારે લેન્ડ ટ્રાન્સફર ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. તેના પર તમે ક્લિક કરશો એટલે તમને 3 ઓપ્શન જોવા મળશે. તમારા પિતાની મૃત્યુ પછી તમારી વારસાઈ થઈ છે, માતાની મૃત્યુ પછી વારસાઈ થઈ છે કે અન્ય કોઈ પતિ પત્નીની મૃત્યુ પછી વારસાઈ એડ થઈ છે તે તમારે લખવાનું છે. સૌપ્રથમ તમે અહીંયા જો પિતાની વારસાઈ તરીકે નેમ એડ સિલેક્ટ કરો છો તો અહીંયા તમારે ત્યારબાદ તમારી વારસાઈ જે તારીખે થઈ છે તે તારીખ તમારે અહીંયા લખી દેવાની છે. અહીંયા તમારે નો કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારા પિતાનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. આધાર કાર્ડ મુજબ તમારે નામ લખવાનું છે. અહીંયા તમારે ડેમો ઓથેન્ટિકેશન પર તમારે ક્લિક કરવાનું છે. ડેમો ઓથેન્ટિકેશન સક્સેસફુલ થઈ જશે. ત્યારબાદ તમારા પિતાનો તમારે મરણનો દાખલો અપલોડ કરવાનો આવે છે. મરણનો દાખલો અપલોડ કરવા માટે તમારે અહીંયા અપલોડ પર ક્લિક કરીને મરણનો દાખલો સિલેક્ટ કરીને અપલોડ કરી દેવાનો છે. ને જો તમારે મરણનો દાખલો બરોબર અપલોડ થયો છે કે નથી તે ચેક કરવું હોય તો તમારે વ્યૂ પીડીએફ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા એડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. એડ પર ક્લિક કરશો એટલે તમે જે પણ વિગતો ઉપર લખી છે તે વિગતો અહીંયા આવી જશે. ત્યારબાદ અહીંયા અપલોડ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જેમાં તમારે ડોક્યુમેન્ટની પીડીએફ 200 KB થી નીચે રાખવાની છે. અહીંયા તમે તમારા જમીનના 7/12ના ઉતારા અપલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે સેવ પર ક્લિક કરવાનું છે અને નીચે જે બોક્સ આપેલ છે તેના પર તમારે રાઈટ ટિક કરી દેવાનું છે. ત્યારબાદ ફોર્મ સબમિટ થયા બાદ અહીંયા સ્ટેટસમાં તમારે KYC બાયોમેટ્રિક KYC કરાવવાનું આવે છે. બાયોમેટ્રિક KYC કરાવવા માટે તમારે તમારી નજીકની કોમન સર્વિસ સેન્ટર પર જઈને તમારે ફિંગરપ્રિન્ટ દ્વારા તમારું KYC કરાવવાનું છે. જો તમે KYC નહીં કરાવો તો ઓફિસ લેવલે તમારું ફોર્મ જશે નહીં ને તમારું ફોર્મ સબમિટમાં પડ્યું રહેશે. ત્યારબાદ તમારે KYC થઈ ગયા બાદ તમે જે પણ ડોક્યુમેન્ટ છે તમારા તે ડોક્યુમેન્ટ તમારે ઝેરોક્સ કરાવી દેવાની છે. ત્યારબાદ એક પંચાયતનો પણ એક લેટર આવે છે કે તમને 2000ના હપ્તાનો લાભ મળવા પાત્ર થાય છે કે નથી તેનો તમારે તલાટીના સહી સિક્કા કરાવી દેવાના છે. ને તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ સાથે તમારે જે પણ તાલુકા પંચાયત છે ત્યાં PM કિસાનની ઓફિસ હોય ત્યાં તમારે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ 60 દિવસની અંદર તમારે જમા કરાવવાના રહેશે. જો તમે 60 દિવસમાં તમારા ડોક્યુમેન્ટ જમા નથી કરાવતા તો તમારું ફોર્મ કેન્સલ થશે. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને બીજા મિત્રોને પણ શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે. અને જો તમે અમારી ટેલિગ્રામ ચેનલ MS વોઇસ ગુજરાતીમાં નથી જોઈન થયા તો તેમાં પણ જોઈન થઈ જાઓ, જેમાં કોઈ પણ સરકારી ભરતીના ફોર્મની PDF અમારી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે અને જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે.